વિશ્વ પ્રસિદ્ધ પાવાગઢ મહાકાળી મંદિરે કચ્છના જોગણી પરિવારના ભક્તોએ અનોખી ભક્તિભાવના સાથે સ્ટીલનું વિશેષ હવન કુંડ અર્પણ કર્યું છે। યાત્રાળુઓ દ્વારા ચડાવવામાં આવતી ચુંદડી, પ્રસાદ, શ્રીફળ અને અગરબત્તી જેવી પવિત્ર સામગ્રી રસ્તા પર પડી લોકોના પગ નીચે ન આવે તે હેતુથી આ વ્યવસ્થા કરવામાં આવી છે। હવે તમામ પૂજન સામગ્રી એક જ સ્થળે યોગ્ય રીતે સમર્પિત કરી શકાશે, જેથી મંદિરની સ્વચ્છતા અને ધાર્મિક પવિત્રતા જળવાઈ રહેશે। જોગણી પરિવારે જણાવ્યું કે આ સેવા માત્ર માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભાવનાથી કરવામાં આવી છે। અગરબત્તી છે, શ્રીફળ છે, પ્રસાદી છે, ચુંદડી છે, એ પગમાં આવતી અમને જોઈએ એટલે અમને મજા ના આવે, એટલે અમે એવો ભાવ કરે માતા અહીંયા આગળ આ તારી ચુંદડી જે પગમાં આવે છે તો અમે અમારા ભાવથી આ માતાજીનો યજ્ઞ કુંડ બનાવે છે, એટલે એની અંદર ચુંદડી, શ્રીફળ કે અગરબત્તી હોમી શકાય અને હોમવાથી પ્રસાદ દુરુપયોગ ના થાય, પગની અંદર ના આવે। આપણે આટલા બધાથી દૂરેથી આવીએ છીએ અને એ પ્રસાદી પગમાં જાય એટલે પગમાં એટલે પાપ ગણાય, એટલે પાપ ના લાગે એટલા માટે અગરબત્તી ચુંદડી હોમવા માટે અમે યજ્ઞ કુંડ બનાવે છે।